गीता एक दर्पण है, जिस दर्पण में हम हमारी जो खोज है ना वो मिल जाएगी। अपनी जो डिमांड है ने ये मिली जाए छे। અને डिमांड कई छे सुखनी, आनंदनी, ये मिली जाए छे। तो पहलू प्रमाण कયું છે प्रत्यक्ष। એનો મતલબ ડાયરેક્ટ આ આંખથી ભગવાનને નહીં જોઈ શકીએ, નહીં જોઈ શકીએ, નહીં જોઈ શકીએ। તમે પ્રશ્ન પૂછો કેમ? કારણ કે આપણા શરીરમાં ની જે ઇન્દ્રિય છે ને આ ઇન્દ્રિય અપૂર્ણ છે। हमारी इंद्रिय में 4 प्रकार के दोष हैं। अपनी इंद्रिय जो आंख, कान, नाक, जीभ અને ત્વચા, એમાં કેટલા દોષ છે, કેટલા પ્રોબ્લેમ છે? 4 દોષ છે। હવે જો થોડુંક, હવે આપણે આપણો આ કેમેરો આપણી તરફ આવી રહ્યો છે, પહેલા બહારથી પછી અંદરથી ઝૂમ થશે। એમાં 4 દોષ છે। પહેલો દોષ અપૂર્ણ ઇન્દ્રિય। આપણી જે ઇન્દ્રિય છે કેવી છે? એવી છે આ દરવાજાની પાછળ કોણ છે જોઈ શકીએ છે? એનો મતલબ આપણી ઇન્દ્રિય સીમિત છે, લિમિટેડ છે। પાક્કું છે? હવે અહીંયા 4 રસ્તા ઉપર ઓલી પાઉંભાજી મળે છે, ત્યાં તડકો લાગ્યો છે, ત્યાં સુગંધ આવે છે, આપણી ઇન્દ્રિય સીમિત છે। બરાબર છે? જોવામાં, સાંભળવામાં, સૂંઘવામાં, ટેસ્ટમાં આપણી ઇન્દ્રિય કેવી છે? સીમિત છે। તો સીમિત ઇન્દ્રિય જે છે, અપૂર્ણ ઇન્દ્રિય છે, એ ક્યારે પૂર્ણ ભગવાનને નહીં જોઈ શકે। સાચું કે ખોટું? આ આંખથી સૂર્ય કેવડો લાગવાનો છે? સિક્કા જેવડો, પણ એવડો છે, પણ આપણી આંખ અપૂર્ણ છે। અગાશી ઉપર જઈને આપણે મુંબઈ જોવા જવું છે, દેખાશે? નહીં દેખાય, કારણ કે આંખ અપૂર્ણ છે। એમ આપણી જેટલી ઇન્દ્રિય કેવી છે? અપૂર્ણ ઇન્દ્રિય હોવાને કારણે વ્યક્તિ પૂર્ણ જ્ઞાન પ્રાપ્ત કરી શકશે। અને પૂર્ણ જ્ઞાન કયું છે? પરમ સુખી બનવું અને જન્મ મરણના ચક્રમાંથી મુક્ત થવું। ઓકે, બીજું ભ્રમિત હોને કી વૃત્તિ। આપણે બધા ભ્રમિત થઈ જઈએ છીએ। કોઈ પણ વ્યક્તિ છેતરી નાખે છે, હે ને? છેતરે છે। આપણે બેનો બટેટા લેવા જાય ને ત્યારે 2-3 બટેટા વધારે નાખી દે, ખબર ન પડે એમ। એને એમ કે મેં શાકભાજી વાળાને છેતરી નાખ્યો, પણ ઘરે જાય ને તો 5 બટેટા હડેલા નીકળે। એકબીજા, હરેક વ્યક્તિ એકબીજાને છેતરી રહ્યા છે। કારણ કે છેતરા વગર નફો કેમ થાય ભાઈ? હીરામાં કોઈ નુકસાન કરે તો જ નફો થવાનો ને। શોર છે ધોખા દેની કી વૃત્તિ અને ગલતિયા કરને કી। આ 4 દોષ છે, આ હરેક મનુષ્યની અંદર છે। એટલા માટે આ 4 દોષ જેની અંદર હોય એ ક્યારે શાસ્ત્ર ન લખી શકે। ઓર એકવાર ધ્યાનથી સાંભળજો, આ 4 દોષ જેની અંદર હોય એ મનુષ્ય ક્યારે શાસ્ત્ર ન લખી શકે। અને જગતમાં જે પણ મનુષ્ય છે ને એની અંદર આ 4 ખામી છે અને છે। એટલા માટે શાસ્ત્ર ક્યારે મનુષ્ય ન લખી શકે, અને શાસ્ત્ર લખવા માટે સાક્ષાત ભગવાને આવવું પડે છે।